સુરતના યુવાનોને નશાથી દૂર રાખવા સુરત પોલીસ અનેક પ્રયત્નો કરી રહી છે અને સાથે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન પણ સુરત પોલીસ ચલાવી રહી છે। તેમ છતાં સમાજના દુશ્મનો નશાનો કાળો કારોબાર કરી રહ્યા છે। ત્યારે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ પેટ્રોલિંગ કરી રહેલી એસઓજી પોલીસની ટીમના એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ અને હેડ કોન્સ્ટેબલ જગદીશ શાંતિભાઈને બાતમી મળી હતી કે મુંબઈથી સુરતમાં મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ સપ્લાય કરાઈ રહ્યું છે અને એમડી ડ્રગ્સ ડિલિવરી કરવા અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી રોડ પર આવેલા ક્રોમા સેન્ટર સામે એક કિસ્મ ઊભો છે। જે માહિતીના આધારે એસઓજી પોલીસની ટીમે ત્યાં વોચ ગોઠવી તેથી મૂળ ઉત્તર પ્રદેશના બાંદા હાલ લિંબાયતના મારુતિનગર ખાતે પદ્માવતી સોસાયટીમાં રહેતા આસિફ રશીદ શેખને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી 35 લાખથી વધુનો એમડી ડ્રગ, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન સહિત 36,30,000થી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે। ગઈકાલે મોડી સાંજે એસઓજીની ટીમને એક બાતમી હતી કે એક આસિફ અબ્દુલ રશીદ શેખ કે જે લિંબાયતની અંદર પદ્માવતી નગરમાં રહે છે અને તે મુંબઈથી એમ કે ડ્રગ્સ લાવી અને અહીંયા છૂટક વેચાણ કરે છે। તો એસઓજીની ટીમ વોચમાંથી એ દરમિયાનમાં જે આસિફ શેખ છે એ અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જતો જે રોડ છે ત્યાં ક્રોમા સેન્ટરની સામે એ 352 ગ્રામ ટોટલ 35,21,000 એમડી સાથે પકડાઈ ગયેલ છે અને તેની પાસે 89,900 રૂપિયા રોકડ પણ કે જે ડ્રગ્સના છૂટક વેચાણથી એને મળેલા છે। આ તમામ મુદ્દામાલ સાથે ટોટલ 36,31,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલો છે। આ જે ડ્રગ્સ છે એ મુંબઈની અંદર જે સાયણ વિસ્તાર છે ત્યાંથી પૈસા કમાવાના ઈરાદે યોગેશ ઇંગલે કરીને જે વ્યક્તિ છે એની પાસેથી એ લઈ આવેલો અને છૂટક વેચાણ કરતો હતો। ગઈકાલે રાત્રે જ આ કેસ થયેલો છે। એની ડિટેલ પૂછપરછ બાકી છે અને એને રિમાન્ડ પણ મેળવવાના બાકી છે। એટલે બીજા જે કોઈ મુદ્દાઓ છે એ આપણા ધ્યાનમાં આવશે એટલે તરત જ આપ લોકોને જાણ કરવામાં આવશે।